નમસ્કાર દર્શક મિત્રો, સમાચાર ઇન ભરૂચમાં હું ડિમ્પલ પંડ્યા આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપ જોઈ રહ્યા છો સમાચાર ઇન ભરૂચ. હવે નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. અંકલેશ્વર પંથકમાં પૂરના પાણીએ સર્જી તારાજી. કાંઠા વિસ્તારોમાં પૂરના પાણીથી નુકસાન, શાકભાજી પાકને વ્યાપક નુકસાન, વળતર જાહેર કરવા ખેડૂતોની માંગ. ભરૂચના બહાદુર બુરજ વિસ્તારમાં એક પરિવારને સ્માર્ટ મીટર લગાડ્યા બાદ ₹83,000 બિલ આવતા પરિવાર મૂંઝવણમાં. અગાઉ જૂના મીટરમાં ₹7,000 થી ₹8,000 બિલ આવતું હતું. વીજ કંપની તપાસ કરશે. આમોદમાં વરસાદના વિરામ વચ્ચે ઢાઢર નદીમાં પૂર આવતા ખેતીને વ્યાપક નુકસાન. ભરૂચમાં 3 કૃત્રિમ કુંડોમાં 2,570 જેટલી શ્રીજીની પ્રતિમાનું વિસર્જન. પાલિકા પ્રમુખે શ્રીજી ભક્તો અને કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો. ભરૂચની દૂધધારા ડેરીની ચૂંટણીમાં નવો ટ્વિસ્ટ. પ્રકાશ દેસાઈની સામેના ઉમેદવાર દીપક પાદરિયાએ ફોર્મ પરત ખેંચ્યું. દેડિયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવા વડોદરા સેન્ટ્રલ જેલમાંથી 3 દિવસ વિધાનસભામાં હાજર રહેવા બહાર આવ્યા. વડોદરા અને નર્મદા આપના કાર્યકરોએ ફૂલહારથી સ્વાગત કરી શુભેચ્છા પાઠવી. 2 મહિના બાદ જેલ બહાર આવતા દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સૌ કાર્યકર્તાઓને મળ્યા. અંકલેશ્વરમાં 2 વર્ષ બાદ ફરીથી નર્મદા નદીમાં આવેલા પૂરના પાણીથી તારાજી જોવા મળી રહી છે. ખાસ કરીને કાંઠા વિસ્તારના ગામોમાં પૂરના પાણી ફરી વળતા શાકભાજીના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. અંકલેશ્વરમાં 2 વર્ષ બાદ ફરીથી નર્મદા નદીમાં આવેલા પૂરના પાણીથી તારાજી જોવા મળી રહી છે. ખાસ કરીને કાંઠા વિસ્તારના ગામોમાં પૂરના પાણી ફરી વળતા શાકભાજીના પાકને વ્યાપક નુકસાન પહોંચ્યું છે. અંકલેશ્વરના બેવડા માર્ગ વચ્ચે વરસાદી પાણી નિકાલ અટકાવવા સાથે નર્મદાના નીરકાંઠા વિસ્તારના 14 ગામમાં ફરી વળ્યા હતા. ખાસ કરી જૂના માંડવા બુજર્ગથી લઈ ગોલ્ડન બ્રિજ સુધીના પટમાં આવેલા 5 થી વધુ ગામોની સીમમાં નર્મદા પાણી પ્રવેશ્યા હતા, જે ખેતરમાં ઊભા પાક પર ફરી વળવા સાથે ઊભા પાકનો દાટ વાળ્યો હતો. ધરતીપુત્ર ખેતરમાં પાણી ભરાવો થઈ જતા જઈ શકતા નથી, જેથી બચેલો ઊભો પાક બચાવી શકે એમ નથી. અંકલેશ્વરમાં કાસિયા, માંડવા, છાપરા, અંડાળા, ગડખોલ, નોગામા સહિત નર્મદા કાંઠાના ગામોમાં ખેતરોમાં નર્મદાના નીર ફરી વળ્યા હતા. સૌથી વધુ શાકભાજીનો પાક અપાતા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા છે. ખેડૂતોને 1 લાખથી લઈ 5 થી 7 લાખ સુધીના નુકસાનનો અંદાજ છે. હું પંકજભાઈ ભગવાનભાઈ પટેલ, ગામ બોરબડાભાઈના સરપંચ તેમજ એક ખેડૂત તરીકે આજે સદાસોર ડેમ સાઈડથી જે પાણી છોડ્યું, જેના પરિણામે નર્મદા નદી 2 કાંઠે વહેતી છે, જેને લીધે અમારા ગામની સીમમાં પાણી ઘૂસી ગયું છે. અને આજે કે આપ જોઈ શકો છો કે હાલ જે અમારા ગામની ટોટલ સીમ 2 જેવો માહોલ બની ચૂક્યો છે. એટલે ટોટલ સાર્વત્રિક પાણી નર્મદા નદીનું ભરાઈ રહ્યું છે. અને અમારા ગામની જે ખેડૂતોની જે જમીન હતી એમાં ટોટલ પાક નાશ થવાની આરે રહ્યો છે અને લોકોને લાખો રૂપિયાનું નુકસાન વેઠવાનો વારો આવી રહ્યો છે. મારું નામ કૌશિકભાઈ મગનભાઈ પટેલ, ગામ જૂના બોરભાઠા બેટમાં રહું છું. અને આજે સરદાર સરોવર ડેમમાંથી જે પાણી છોડવામાં આવ્યું એ પાણી અમારા ખેતરોમાં ભરાઈ ગયા છે, જેથી અમારા પાકને નુકસાન થયેલ છે. તો આ નુકસાનની ભરપાઈ સરકાર કેવી રીતે કરશે એ એક અમારા માટે પ્રશ્ન છે. તો સરકારને નમ્ર વિનંતી કે તે આ જે નુકસાની છે એનું સર્વે કરાવી અને યોગ્ય નુકસાન ખેડૂતને ભરપાઈ કરે. ભરૂચના હાજીખાના બજારના બહાદુર બુરજ વિસ્તારમાં એક પરિવારને સ્માર્ટ મીટરનું ₹83,000 લાઇટ બિલ આવતા અચરજ સાથે આક્રોશ ફેલાયો છે. અગાઉ જૂના મીટરમાં આ પરિવારને ₹7,000 થી ₹8,000 બિલ આવતું હતું, પરંતુ સોલાર સિસ્ટમ સાથે સ્માર્ટ મીટર લગાવ્યા બાદ બિલમાં ઘટાડો થવાના બદલે અધધ વધારો થતા પરિવાર ચિંતામાં મુકાયો છે. ભરૂચ જિલ્લામાં સ્માર્ટ મીટરના વિરોધ અને વિવાદ વચ્ચે હાજીખાના બજારમાં બહાદુર બુરજ વિસ્તારમાં રહેતા પ્રજાપતિ પરિવારને સ્માર્ટ મીટર લગાવ્યા બાદ આવેલું ₹83,000 લાઇટ બિલ જોઈને આઘાત લાગ્યો છે. પરિવારનું કહેવું છે કે જૂના મીટરમાં તેમનું બિલ સામાન્ય રીતે ₹7,000 થી ₹8,000 વચ્ચે આવતું હતું અને તેમના ઘરમાં વીજ વપરાશમાં કોઈ ખાસ વધારો થયો નથી. સ્માર્ટ મીટરની રીડિંગ પર સવાલ ઉઠાવતા પરિવારે DGVCLને કચેરીને ફરિયાદ નોંધાવી છે.
સ્માર્ટ મીટરનો વિરોધ ભરૂચમાં દિવસે ને દિવસે વધતો રહ્યો છે. સ્થાનિક લોકોનું કહેવું છે કે સ્માર્ટ મીટરોનું રીડિંગ ખોટું હોય છે અને તેના કારણે ગરીબ અને મધ્યમ વર્ગના પરિવારો પર આર્થિક બોજ વધી રહ્યો છે. હાજીખાના બજારમાં રહીશોએ આ બાબતે DGVCL અને જિલ્લા વહીવટી પાસે તાત્કાલિક તપાસની માંગ કરી છે. તો આ અંગે DGVCLના અધિકારીઓએ જણાવ્યું છે કે સ્માર્ટ મીટરની રીડિંગમાં ભૂલની શક્યતા ઓછી છે, પરંતુ ફરિયાદ મળ્યા બાદ તપાસ કરવામાં આવશે. મેં મિલેશભાઈ પ્રજાપતિ બોલું છું. હું હાજીખાના બજાર વિસ્તારમાં રહું છું અને મારા ટાવરે આ વખતે છે ને તે 71,000 લાઇટ બિલ આવ્યું છે. એની પહેલાં અમે જે સોલર પેનલ નહોતું લખાવ્યું તે વખતે 7,000, 8,000, 9,000 અને મિનિમમ વધારે ઉનાળામાં 10,000 લાઇટ બિલ આવતું હતું. ને સોલર પેનલ સાથે અમારે સ્માર્ટ મીટર આપવામાં આવ્યું છે. લાસ્ટ મંથમાં અમારું 60,600 રૂપિયા લાઇટ બિલ આવેલું હતું. ને આ વખતે ને ગઈ વખતે અમારે છે ને સોલરના યુનિટ જનરેટર થયા. તો અમને જીબીમાંથી એવું કહેવામાં આવેલું હતું કે તમારા આ મહિને તમારા યુનિટ જનરેટ થશે ને તમારું બિલ ઓછું પ્રમાણ હશે. તો એના કારણે આખું ઊંધું થઈ ગયું છે. અત્યારે અમારે 80,000 લાઇટ બિલ આવ્યું છે ભરવાનું. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદના કારણે તેમજ વડોદરાના આજવા સરોવરમાં છોડેલા પાણીના કારણે આમોદ પાસેથી પસાર થતી ધાઢર નદી સતત 2 કાંઠે વહી રહી છે, જેથી નદી કાંઠાના આસપાસના ખેતરોમાં નદીના પાણી ઘૂસી ગયા હતા, જેને લઈને ખેતીને વ્યાપક નુકસાન થવા પામ્યું છે. વરસાદના વિરામ વચ્ચે તેમજ હાલ ધાઢર નદી 100.5 ફૂટ નજીક વહી રહી છે, જેની ભયજનક સપાટીથી માત્ર 1.5 ફૂટ દૂર છે. ધાઢર નદીની ભયજનક સપાટી 102 છે, ત્યારે આમોદ વહીવટી તંત્ર દ્વારા નદી કાંઠાના ગામોને સતર્ક કરાયા છે. નદી કાંઠાના કાંકરિયા, પુરસા, રાણીપુરા, દાદાપોર, વાસણા, માંજોલા, જૂનાવાડિયા, કોબલા સહિતના ગામોની આસપાસની ખેતીને વ્યાપક નુકસાન પહોંચાડ્યું છે. તેમજ સ્થાનિક તલાટીઓએ સ્થળ પર ચાંપતી નજર રાખી અસરગ્રસ્તોને રહેવા તથા ભોજન સહિતની વ્યવસ્થા પૂરી પાડવાની સૂચના આપવામાં આવી છે. આમોદ તાલુકાના કાંકરિયા ગામના કુલ 18 તેમજ કોબલા ગામના 6 મળીને 24 લોકોનું તંત્ર દ્વારા સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું હતું. ધાઢર નદીમાં આવેલા પૂરથી ખેડૂતોને વ્યાપક નુકસાન થયું હતું. ખેતરોમાં લહેરાતો ઊભો પાક સંપૂર્ણપણે જળમગ્ન થઈ ગયો હતો, જેથી ખેડૂતોને મોટો આર્થિક ફટકો પડ્યો છે. ભરૂચ શહેરમાં 3 કૃત્રિમ કુંડોમાં 2,570 જેટલી પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું. ભરૂચ નગરપાલિકા દ્વારા ગણેશ વિસર્જનને લઈને 3 કૃત્રિમ કુંડો બનાવવામાં આવ્યા, જેમાં JB મોદી પાર્ક, મક્તમપુર અને જાડેશ્વરના ગાયત્રી મંદિર પાસેના 3 કુંડોમાં શ્રીજીના ભક્તોએ 5 નદીઓના જળથી ભરેલા કુંડોમાં પ્રતિમાઓનું વિસર્જન કર્યું હતું. આ માટે તંત્ર દ્વારા તરવૈયાની ટીમ, મેડિકલ ટીમ તૈનાત કરવામાં આવી હતી. આ વર્ષે ગણેશ વિસર્જનના દિવસ સુધી POP અને ઇકો ફ્રેન્ડલી મળી 2,570 જેટલી પ્રતિમાનું વિસર્જન કરવામાં આવ્યું હતું, ત્યારે ગત વર્ષે 2,806 જેટલી પ્રતિમાનું કૃત્રિમ કુંડોમાં વિસર્જન કરવામાં આવ્યું હતું. પાલિકા પ્રમુખ વિભૂતિભાઈ યાદવે શ્રીજી ભક્તોએ જે સાથ સહકાર આપ્યો છે તે બદલ આભાર વ્યક્ત કર્યો હતો. સાથે પાલિકા કર્મચારીઓની સરાહનીય કામગીરી બદલ તેઓનો આભાર વ્યક્ત કર્યો છે. ગણપતિ વિસર્જનના દિવસે ભરૂચ નગરપાલિકા દ્વારા 3 કુંડ બનાવવામાં આવ્યા હતા. JB મોદી પાર્ક, નર્મદા બંગલોઝ, મક્તમપુર અને જડેશ્વર ગાયત્રી મંદિર પાસે. લગભગ આ વર્ષે 2570 જેટલી મૂર્તિઓ આશરે વિસર્જન કરવામાં આવી છે. ગયા વર્ષે 2806 મૂર્તિનું વિસર્જન કર્યું હતું. મારી ભરૂચ નગરજનોને અને હું આભાર માનું છું કે આ વર્ષે જે આપે અમને સાથ સહકાર આપ્યો, આ આજુબાજુના ગામે અને સોસાયટીએ જે પણ અમને સાથ સહકાર આપ્યો, આવનારા વર્ષમાં પણ આ જ રીતે અમને સાથ સહકાર મળે અને આ જ રીતે આપણે શાંતિપૂર્વક વિસર્જન કરીએ એવી આશા સાથે આપને શુભેચ્છાઓ પાઠવું છું. અને મારી નગરપાલિકાની ટીમ, ફાયર ટીમ, મુખ્ય અધિકારી, ધારાસભ્યશ્રી અમે જાતે કુંડ પર જઈને વિઝિટ કરી હતી અને આયોજન પણ જોયું હતું, જેથી કરીને કોઈને કંઈ તકલીફ ના પડે. અને મેડિકલ ટીમ પણ ત્યાં હાજર હતી અને સારી રીતે બાપાનું વિસર્જન કર્યું છે. અને મારા ભરૂચ નગરજનોને ફરી એકવાર હું આભાર માનું છું કે આપે જે અમને સહકાર આપ્યો એ બદલ આપ સૌનો હું આભાર માનું છું. ભરૂચની દૂધધારા ડેરીની વ્યવસ્થાપન કમિટીની રસાકસી ભરેલી ચૂંટણીમાં એક બેઠક બિનહરીફ થઈ છે. ઝઘડિયાની ઉમરલા બેઠકના ઉમેદવાર પ્રકાશ દેસાઈ સામેના ઉમેદવાર દીપક પાદરિયાએ ફોર્મ પરત ખેંચ્યું છે. અરુણસિંહ રાણા પેનલમાંથી પ્રકાશ દેસાઈને ભાજપાએ મેન્ડેટ આપ્યો છે, ત્યારે તેમની સામેના ઉમેદવારે ફોર્મ
પરત ખેંચી લીધું છે. કુલ 15 બેઠકોમાં ઘનશ્યામ પટેલના 12 અને અરુણસિંહ રણાના 3 ઉમેદવારોને ભાજપા પ્રદેશ અધ્યક્ષ CR પાટીલે મેન્ડેટ આપ્યો છે. 15 બેઠકોની ચૂંટણીમાં ધારાસભ્ય અરુણસિંહ રણા અને નર્મદા જિલ્લાના પૂર્વ ભાજપા પ્રમુખ ઘનશ્યામ પટેલ આમને સામને છે. આવતીકાલે ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ છે, ત્યારે આગામી 24 કલાકમાં દૂધધારા ડેરીની ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થઈ શકે છે. જો કે ભાજપના મેન્ડેટ બાદ જે રીતે ભાજપના બે અગ્રણીઓની પેનલો વચ્ચે જંગ જામી રહ્યો છે, તે જોતા જ ઉચ્ચ કક્ષાએથી મધ્યમવર્ગી માર્ગ અપનાવી ભાજપની શાખ જળવાઈ રહે તે માટેની ગતિવિધિ હાથ ધરાઈ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. કાલે અંતિમ ચિત્ર કેવું રહે છે તે જોવું રહ્યું. મારી સામે ભરૂચ દૂધધારા ડેરીના ઉમરલાના ઝોનમાં ભાઈ છે દીપકભાઈ પાદરિયાએ ફોર્મ પાછું ખેંચ્યું છે. સહકારની વાત આવે ત્યારે ઝઘડિયા તાલુકો હંમેશા એક મતે જ રહેતો છે વર્ષોથી. દીપકભાઈ પાદરિયા મારી સામેના ઉમેદવાર હતા, પણ એમની સાથે અમારા વર્ષોથી પારિવારિક સંબંધો હતા અને જ્યારે એ બાબતને ધ્યાનમાં લેતા ઝઘડિયા તાલુકાના સહકારી આગેવાનો એ લોકો મધ્યસ્થી થઈ અને સમાધાનકારી વલણ અપનાવી ભાઈ શ્રી દીપકભાઈ એ મને મારી તરફેણમાં ઉમેદવારી પત્ર પાછું ખેંચ્યું છે, એટલે હું બિનહરીફ થયો છું. દેડિયાપાડા આપના ધારાસભ્ય ચૈતર વસાવા આજે વડોદરા સેન્ટ્રલ જેલમાંથી 3 દિવસ માટે બહાર આવ્યા હતા અને વડોદરાથી ગાંધીનગર વિધાનસભામાં હાજરી આપવા માટે જવા રવાના થયા હતા. વડોદરા અને નર્મદા આપના કાર્યકરો ફૂલહારથી સ્વાગત કરી શુભેચ્છા પાઠવી હતી. આમ આદમી પાર્ટીના દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને વિધાનસભાના ચોમાસુ સત્રમાં હાજરી આપવા માટે ગુજરાત હાઈકોર્ટે 3 દિવસના વચગાળાના જામીન મંજૂર કર્યા છે. છેલ્લા 2 મહિનાથી વધુ જેલવાસ ભોગવી રહેલા વસાવા 8 સપ્ટેમ્બરથી 10 સપ્ટેમ્બર સુધી વિધાનસભામાં હાજરી આપી શકશે. જોકે 3 દિવસ માટે પોતાના ખર્ચે અને પોલીસ જાપ્તા સાથે જેલમાંથી બહાર રહેવા ગુજરાત હાઈકોર્ટે હુકમ કર્યો હતો, પરંતુ ચૈતર વસાવાના વકીલે સ્વખર્ચ 3 લાખ જેટલો થતો હોય સ્વખર્ચે નહીં પરંતુ પોલીસ જાપ્તા વગર વિધાનસભામાં જવાની માંગ હાઈકોર્ટે માન્ય રાખી હતી. ધારાસભ્યના વકીલો RV વોરા અને કિશોરજી તડવીના જણાવ્યા અનુસાર કોર્ટના આદેશ મુજબ ધારાસભ્ય ચૈતર વસાવાની આગામી 8, 9 અને 10 સપ્ટેમ્બરના રોજ હવે જેલમાંથી બહાર આવ્યા. આ સમયગાળા દરમિયાન તેઓ ગાંધીનગર ખાતે વિધાનસભાના સત્રમાં હાજરી આપવા રવાના થયા હતા. ત્યારબાદ 10 સપ્ટેમ્બરના રોજ તેમને ફરીથી વડોદરા સેન્ટ્રલ જેલમાં હાજર થવાનું રહેશે. આ જામીન મંજૂર થતા ધારાસભ્ય ચૈતર વસાવા આશરે 2 મહિના બાદ જેલમાંથી બહાર આવ્યા હતા અને વિધાનસભામાં પોતાની ફરજ નિભાવી શકશે. જો કે કોર્ટના આદેશ અનુસાર તે કે નર્મદા જિલ્લામાં જઈ શકશે નહીં કે મીડિયાને કોઈ પ્રકારનું નિવેદન આપી શકશે નહીં. તેથી નર્મદામાં આપના કાર્યકર્તાઓ તેમને વડોદરા મળવા ગયા હતા. ચૈતર વસાવાની ધરપકડનું કારણ દેડિયાપાડા તાલુકાના પંચાયત પ્રમુખ સંજય વસાવા સાથે થયેલી મારામારીની ઘટના છે. આ કેસમાં તેમની સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. રાજપીપળા કોર્ટમાં જામીન અરજી ના મંજૂર થતા બાદ તેમને હાઈકોર્ટમાં અરજી કરી હતી, જે હજુ પેન્ડિંગ છે. હોન્ડા નવસર્જન મોટર્સ લાવી રહ્યું છે સ્માર્ટ વર્કશોપ with expert hand, latest tool and zero hassle experience ફક્ત તમારા માટે. સર્વિસીસ જેમ કે સ્માર્ટ બાઇક વર્કશોપ, નવી ટેકનોલોજી અને પ્રોફેશનલ મેકેનિઝમ, જ્યાં દરેક સેવાઓ મળે વિશ્વાસ અને ચોકસાઈ સાથે. એક્સટેન્ડેડ વોરંટી પ્લસ, અચાનકથી આવતા મરમ્મતના ખર્ચાથી બચાવ અને તમે તમારો સફર નિશ્ચિંત કરી શકો. એન્યુઅલ મેન્ટેનન્સ કોન્ટ્રાક્ટ, આખું વર્ષ બાઇકને શ્રેષ્ઠ કાળજી એક સરળ પેકેજમાં. એક્સપ્રેસ સર્વિસ, કારણ કે તમારો સમય અમૂલ્ય છે. સેવા ઝડપથી પૂરી થશે. રવિવાર સેવા, તમારા આરામના દિવસે પણ અમે હાજર. ફ્રી પિકઅપ એન્ડ ડ્રોપ સર્વિસ, હવે 5 કિલોમીટર સુધીની આરામદાયક સેવા તમારા દ્વારે. કમ્પ્યુટરાઇઝ્ડ બાઇક ચેકઅપ, MSC ટૂલ્સથી સચોટ તપાસ, કેમ કે નાની ખામી પણ છૂટી ના જાય. જેન્યુઅન સ્પેર પાર્ટ્સ, એન્જિન ઓઇલ્સ, પરફોર્મન્સ અને આયુષ્યમાં કોઈ સમાધાન નહીં. કસ્ટમર લાઉન્જ, સર્વિસ દરમિયાન તમે આરામથી બેસી શકો. AC, આરામદાયક બેઠક અને રિફ્રેશમેન્ટ સાથે. હવે બાઇકની સર્વિસીસ કરાવી છે તો હોન્ડા નવસર્જન મોટર્સ પર જ આવજો, કેમ કે અહીંયા બાઇક પણ ખુશ અને બાઇક વાળાઓ પણ. વિઝિટ કરો આજે જ સ્ક્રીન પર આપેલ એડ્રેસીસ પર.
સંકલ્પ ફાઉન્ડેશન ભરૂચ દ્વારા ચક્ષુદાન, અંગદાન, દેહદાન પ્રત્યે જાગૃતિ કેળવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જેના ફળ સ્વરૂપે વધુ એક ચક્ષુદાન પ્રાપ્ત થયું છે. 28 વર્ષીય રજનીકાંત રમણભાઈ પટેલનું તારીખ 7મી સપ્ટેમ્બરના રોજ દુઃખદ નિધન થતાં તેઓના પિતા રમણભાઈ, માતા નીરુબેન, ભાઈ ભાવેશ તેમજ સમગ્ર પરિવાર દ્વારા ચક્ષુદાન કરવામાં આવ્યું હતું. અત્યાર સુધીમાં 1213 ચક્ષુદાન અને 20 દેહદાન દાતા પરિવારના સહકાર થકી મેળવી સંકલ્પ ફાઉન્ડેશનને પ્રાપ્ત થયા છે. કોંગ્રેસના દેશવ્યાપી જન અધિકાર અભિયાનના ભાગરૂપે અંકલેશ્વર તાલુકા અને શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા શારદા ભવન ટાઉન હોલ ખાતે વોટ ચોર ગદ્દી છોડ જન અધિકાર જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. લોકશાહી અને મતાધિકારી પર થતા હુમલાઓ સામે કોંગ્રેસ મેદાને ઉતરી છે. દેશવ્યાપી જન અધિકાર અભિયાન અંતર્ગત અંકલેશ્વર તાલુકા શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા શારદા ભવન ટાઉન હોલ ખાતે વોટ ચોર ગદ્દી છોડ જન અધિકાર સભાનું ભવ્ય આયોજન થયું હતું. સભામાં ભૂતપૂર્વ મંત્રી ભીખાભાઈ રબારી, મનહરભાઈ પટેલ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, વિપક્ષ નેતા જહાંગીર ખાન પઠાણ, ઇકબાલભાઈ ગૌરી, અંકલેશ્વર કોંગ્રેસ પ્રમુખ ગિરીશભાઈ પટેલ, અરવિંદભાઈ દોરાવાળા, ભૂપાભાઈ જાની, નાજુભાઈ ફળવાલા, જયકાંતભાઈ પટેલ, વસીમભાઈ ફળવાલા તથા સ્થાનિક સહિતના આગેવાનો અને કાર્યકરો પણ મોટી સંખ્યામાં જોડાયા હતા. કાર્યક્રમની શરૂઆત મહેમાનોનું ખેસ પહેરાવી ઉષ્માભેર સ્વાગત કરીને કરવામાં આવી હતી. બાદમાં આગેવાનોના વ્યક્તિત્વમાં વર્તમાન સરકાર પર સીધો પ્રહાર જોવા મળ્યો હતો. નેતાઓએ આક્ષેપ કર્યો હતો કે જનતાના મતાધિકારનું હનન કરીને લોકશાહીનું ગળું દબાવવામાં આવી રહ્યું છે. દરેક કાર્યકર જનતા વચ્ચે જઈને તેમના હક માટે લડવા તૈયાર રહે. સભા દરમિયાન કાર્યકરોના જુસ્સાભેર નારા અને નેતાઓના તીખા આક્ષેપોથી હોલ ગુંજી ઉઠ્યો હતો. ઇકબાલભાઈ ગૌરીએ ભ્રષ્ટાચાર, રોજગાર અને પ્રદૂષણના મુદ્દાઓને લઈને સરકારને ઘેરા નિશાન બનાવ્યા હતા. જયકાંત પટેલે આવનારી ચૂંટણીમાં સમક્ષ ઉમેદવારોને આગળ લાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. આ પ્રસંગે અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં કોંગ્રેસને મજબૂત બનાવવા જીવરભાઈ સવાયાની નોટિફાઈડ પ્રમુખ તરીકે વરણી કરવામાં આવી. તેમને પણ મીડિયા સામે સ્પષ્ટ કર્યું છે કે જીઆઈડીસીમાં કોંગ્રેસને મજબૂત બનાવવું એ હવે લક્ષ્ય છે. અંકલેશ્વર કોંગ્રેસની આ જનસભા દ્વારા લોકતંત્રને બચાવવા કોંગ્રેસે પોતાની પ્રતિબદ્ધતા જાહેર કરી અને આવનારા દિવસોમાં આ અભિયાનને વધુ વેગ આપવાનો સંકલ્પ લીધો. જન અધિકાર અભિયાન ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિ આયોજિત જન અધિકાર અભિયાનમાં આજે અંકલેશ્વર તાલુકા શહેરમાં વોટ ચોર ગાડી છોડના નારા સાથે અમારા પ્રદેશના પ્રભારી સન્માનનીય ભીખાભાઈ રબારી સાહેબ, આપણા બીજા પ્રભારી એવા શ્રી મનહરભાઈ પટેલ સાથે આજે અંકલેશ્વર તાલુકા શહેરમાં આવ્યા છે. ત્યારે આજે આ મિટિંગમાં આવનાર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અંકલેશ્વર શહેર, નગરપાલિકા તેમજ તાલુકા જિલ્લા પંચાયતની સમીક્ષા, સાથે સાથે સંગઠનનું પુનર્ગઠન, સાથે સાથે વોટ ચોર ગાડી છોડ અંકલેશ્વરની જે સીટ છે, આખા હિન્દુસ્તાનમાં એક જ વિધાનસભામાંથી રાહુલજીએ જે બહાર પાડેલું છે વોટ ચોરીનું, દેશનો પ્રાઇમ મિનિસ્ટર આજે વોટ ચોરી કરીને બનેલો છે. ત્યારે એવા સંજોગોમાં ગુજરાતના પ્રદેશ પ્રમુખ સન્માનીય અમિતભાઈ ચાવડા સાહેબે ગુજરાતમાં એક વોટ ચોરી કરીને પાર્ટીનો પ્રમુખ બુટલેગર આજે આટલા બધા વોટથી સાંસદ બનેલા છે. ત્યારે અમને ચોક્કસ ખાતરી છે કે અંકલેશ્વરમાં જે પરપ્રાંતીય વસ્તી છે જીઆઈડીસીમાં, અંકલેશ્વર શહેરમાં, ત્યાં પણ ગરબર ગોટાળા થયેલા છે. ત્યારે એ લીડ આટલે સુધી પહોંચેલી છે. એની પર ચોક્કસ તપાસ થશે. એની પર અમે તપાસ કરી રહ્યા છીએ. ભરૂચ જિલ્લાના નેત્રંગ તાલુકાના ચંદ્રવાણ ગામ નજીક એક ટેમ્પો અને મોટરસાયકલ વચ્ચેના અકસ્માતમાં મોટરસાયકલ ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું, જ્યારે તેની સાથેના અન્ય ઈસમને ગંભીર ઈજાઓ થતા સારવાર માટે રાજપીપળા લઈ જવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું પણ મોત થઈ ગયું હતું. ઘટનાની મળતી વિગતો અનુસાર નેત્રંગના લાલ મંટોડી ખાતે રહેતો રમણભાઈ સનાભાઈ વસાવા બપોરના 2 વાગ્યાના અરસામાં મોટરસાયકલ લઈને ઘરેથી નીકળ્યો હતો. ત્યારબાદ બપોરના 4:15 કલાકના સમયે તેના પરિવારને જાણ થઈ હતી કે રમણભાઈની મોટરસાયકલને ચંદ્રવાણ ગામ નજીક અકસ્માત થયો છે. આ જાણીને તેના પિતા સનાભાઈ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ત્યાં સ્થળ ઉપર તેમનો પુત્ર રમણભાઈ ગંભીર રીતે જખમી થતા તેનું ઘટના સ્થળે મોત થયેલું હતું. તેમજ રમણભાઈની સાથેના અન્ય ઈસમ જીવરાજભાઈ પ્રભાતભાઈ વસાવા રહેઠાણ લાલ મંટોડી નેત્રંગના પણ ઈજાગ્રસ્ત હાલતમાં નીચે પડેલા હતા. સ્થળ ઉપર રમણભાઈની મોટરસાયકલ પડેલી હતી, તેમજ નજીકમાં એક છોટા હાથી ટેમ્પો અકસ્માત થયેલ હાલતમાં ઊભો હતો. ઈજાગ્રસ્ત જીવરાજભાઈ વસાવાને નેત્રંગ સરકારી દવાખાનામાં સારવાર આપ્યા બાદ વધુ સારવાર માટે રાજપીપળા લઈ જવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. અકસ્માતની મળતી વિગતો મુજબ મૃતક
રમણભાઈ તેમની સાથેના જીવરાજભાઈ સાથે રમણપુરા તરફથી નેત્રંગ તરફ મોટરસાયકલ લઈને જતા હતા. તે દરમિયાન 4 વાગ્યાના સમયે ચંદ્રવાડના બસ સ્ટેન્ડ નજીક એક છોટા હાથી ટેમ્પોએ મોટરસાયકલને અડફેટમાં લેતા આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ ટેમ્પો ચાલક તેનું વાહન સ્થળ પર મૂકીને નાસી ગયો હતો. અકસ્માતની આ ઘટના સંદર્ભે મૃતક રમણભાઈના પિતા સનાભાઈ રહેઠાણલાલ મટોડી નેત્રંગના એ અકસ્માત કરી ઘટના સ્થળે તેનું વાહન મૂકી નાસી જનાર ટેમ્પો ચાલક સતીશ ચીમનભાઈ વસાવા રહેઠાણલાલ મંટોડી નેત્રંગના વિરુદ્ધ નેત્રંગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ગંભીરા બ્રિજ ઉપર દુર્ઘટના બાદ ઢાઢર નદીના જર્જરિત બનેલા બ્રિજ ઉપર ભારદારી વાહનો માટે ભરૂચ જિલ્લા કલેક્ટરે તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકી દીધો હતો. છતાં કેટલાક મોટા વાહનો બ્રિજ ઉપરથી પસાર થતા હોવાના વિડીયો સામે આવી રહ્યા છે. જિલ્લા વહીવટી તંત્રએ 0.3 મીટરથી ઊંચા ભારદારી વાહનો પસાર નહીં થાય તે માટે ઢાઢર નદીના બંને છેડા ઉપર લોખંડની એંગલ લગાવી દીધી હતી. તેમજ બંને છેડે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો. છતાં એક લાકડા ભરેલો આઈસર ટેમ્પો પસાર થતા લોખંડની એંગલ તોડી નાખી હતી અને સરકારને નુકસાન કર્યું હતું. ઢાઢર નદીના બંને છેડા ઉપર પોલીસની રાઉન્ડ ધ ક્લોક 24 કલાકની નોકરી હોવા છતાં મોટા ભારદારી વાહનો કેવી રીતે પસાર થાય છે તે કાંઈ સમજાતું નથી, જેથી પોલીસની કામગીરી સામે સવાલો ઊભા થયા છે. તેમજ ભરૂચ જિલ્લા કલેક્ટરના જાહેરનામાનો પણ ભંગ થયો હોવાનું જાણવા મળ્યું છે. ત્યારે ભરૂચ જિલ્લા કલેક્ટર જાહેરનામા ભંગ બદલ જવાબદારો સામે કાર્યવાહી કરશે કે કેમ તે જોવું રહ્યું. અગાઉ એક ટુરિસ્ટ બસ લોખંડનો એંગલ તોડીને પસાર થઈ હતી. બીજી તરફ લાકડા ભરેલો આઈસર ટેમ્પો પસાર થતા લોકોમાં પોલીસની કામગીરી સામે સવાલો ઊભા થયા છે. જો કે આ એક જાગૃત નાગરિકે જંબુસરની આમોદ તરફ આવતા એક મોટા આઈસર ટેમ્પોને અટકાવ્યો હતો. વાગરા તાલુકાના સાચણ ગામ નજીક રાત્રે રોડ પર ઉભેલી ટ્રક પાછળથી કાર ઘૂસી જતા ટ્રક ડ્રાઈવરનું ઘટના સ્થળે મોત થયું હતું, જ્યારે અન્ય 2 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. મળતી માહિતી મુજબ ભાવિન ઇન્ટરમીડિયેટ કંપનીમાંથી કેમિકલ સ્લજ લઈને જંબુસર જઈ રહેલી ટ્રક નંબર GJ27TD 0273નો ચાલક શાહિદ અહમદ અકલાદ સાચણ ગામના બસ સ્ટેન્ડ નજીક ટ્રકને રોડની સાઈડમાં ઊભી રાખી પાછળ તાડપત્રી બાંધતો હતો. ત્યારે વાગરા તરફથી પૂર ઝડપે આવી રહેલી ટાટા ઇન્ડિગો કાર નંબર GJ6RB 6247 ટ્રકના પાછળના ભાગમાં અથડાઈ ગઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે કારે ટ્રકને લગભગ 20 ફૂટ સુધી ધકેલી હતી, જેમાં ટ્રક ડ્રાઈવરનું મોત થઈ ગયું હતું. બદલપુરા ગામમાં રહેતા કારમાં સવાર સૈયદ મુસ્તાકિમ યુસુફ અને મતીન સિરાજ સૈયદને બંનેને ગંભીર ઇજાઓ પહોંચી હતી. તેમને 108 એમ્બ્યુલન્સ મારફતે વાગરા આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાંથી પ્રાથમિક સારવાર બાદ ભરૂચ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા હતા. ઉલ્લેખનીય છે કે ટ્રકના પાછળના ભાગે કોઈ રિફ્લેક્ટર કે લાઇટ નહોતી, જેના કારણે અકસ્માત થયો હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. બનાવની જાણ થતાં વાગરા પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતકના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે વાગરા આરોગ્ય કેન્દ્ર ખાતે લઈ ગઈ હતી. ટ્રક માલિક ધ્રુવ દિનેશભાઈ જાની ફરિયાદના આધારે પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ મિત્ર ઇન્વેસ્ટિગેશન ઓર્ગેનાઇઝેશનની ભરૂચ ટીમ દ્વારા શક્તિનાથ વિસ્તાર સ્થિત નારાયણ વિદ્યાલય ભરૂચ ખાતે શિક્ષક દિવસની ઉજવણી નિમિત્તે શિક્ષકોને બુકે અને સર્ટિફિકેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ભરૂચ મિત્ર ઇન્વેસ્ટિગેશન ઓર્ગેનાઇઝેશનની ભરૂચ ટીમનું સ્વાગત કરવામાં આવ્યું અને ભરૂચ ટીમના અધ્યક્ષ રાકેશભાઈ પાઠક અને મુખ્ય સચિવ વીણાબેન દ્વારા પોલીસ મિત્ર ઇન્વેસ્ટિગેશન ઓર્ગેનાઇઝેશન વિશે માહિતી આપવામાં આવી હતી અને શિક્ષકોને શ્રેષ્ઠ અને ઉત્કૃષ્ટ કામગીરી બદલ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. ત્યારબાદ આચાર્ય અને શિક્ષકોને બુકે અને સર્ટિફિકેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં પોલીસ મિત્ર ઇન્વેસ્ટિગેશન ઓર્ગેનાઇઝેશનની ભરૂચની ટીમના અધ્યક્ષ રાકેશભાઈ પાઠક, ઉપાધ્યક્ષ જયેન્દ્રભાઈ ભટ્ટ અને મહિલા અધ્યક્ષ તેજલબેન, મુખ્ય સચિવ વીણાબેન રાણા, ઉપાધ્યક્ષ હેમાબેન અને અંકિતાબેન અને પૂરી ટીમ અને શાળાના ડાયરેક્ટર ડોક્ટર ભગુભાઈ પ્રજાપતિ, અંગ્રેજી માધ્યમના આચાર્ય વિદ્યાબેન રાણા, ગુજરાતી માધ્યમના આચાર્ય જિજ્ઞેશભાઈ જોશી, ઉચ્ચતર માધ્યમિક કોમર્સ વિભાગના ઇન્ચાર્જ આચાર્ય ઉર્વશીબેન જાની,
અને સમગ્ર શિક્ષકગણ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંપૂર્ણ આયોજન ગુજરાતી માધ્યમના સુપરવાઇઝર કંચનબેન પરમાર દ્વારા કરવામાં આવ્યું હતું. શાળા પરિવાર દ્વારા પોલીસ મિત્ર ઇન્વેસ્ટિગેશન ઓર્ગેનાઇઝેશનની ટીમનો સન્માન કરવા બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. ભરૂચ જિલ્લા વહીવટી તંત્રની આગેવાનીમાં જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ભરૂચ જિલ્લામાં પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં આરોગ્યલક્ષી સેવાઓ માટે જરૂરી મેડિકલ કિટ ઉપલબ્ધ કરવામાં આવી રહી છે. કોઈ પણ પ્રકારની આરોગ્યલક્ષી કટોકટીનો સામનો કરવા માટે આરોગ્ય વિભાગ દ્વારા વ્યવસ્થિત આયોજન કરવામાં આવ્યું છે. પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં સાવચેતી અને સલામતી માટે શહેરી વિસ્તારો સહિત તાલુકા કક્ષાએ ગ્રામ્ય વિસ્તારોમાં રોગચાળો ફાટી ન નીકળે તે માટે આરોગ્ય વિભાગની મેડિકલ ટીમો કામે લાગી. ભરૂચ, અંકલેશ્વર, હાંસોટ સહિત ગ્રામ્ય વિસ્તારોમાં રોગચાળો ન ફેલાય તેની તકેદારીના ભાગરૂપે તાલુકા અને શહેર આરોગ્ય વિભાગ દ્વારા અલગ અલગ ટીમો બનાવી તમામ વિસ્તારોમાં મેડિકલ કેમ્પ સહિતની આરોગ્યલક્ષી કામગીરી કરવામાં આવી રહી છે. મેલ હેલ્થ વર્કર, કમ્યુનિટી હેલ્થ ઓફિસર, મેડિકલ ઓફિસરની ટીમ દ્વારા સગર્ભાઓ અને બીમાર વ્યક્તિઓ, બાળકો અને વૃદ્ધો વગેરેનું NCD સ્ક્રીનિંગ કરી ખાસ કાળજી લેવામાં આવી રહી છે. જ્યાં સામાન્ય બીમારી, ઇમરજન્સી કેસ માટે જરૂરી દવાઓ ઉપલબ્ધ કરવામાં આવે છે. આ મુલાકાત દરમિયાન ડોર ટુ ડોર સર્વેની કામગીરી કરવામાં આવી રહી છે. સાથે ક્લોરીની ટેબ્લેટનું વિતરણ અને પોરાનાશક કામગીરી કરવામાં આવી રહી છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં સાવચેતી અને સલામતી માટે આરોગ્યની 16 ટીમો કામ કરી રહી છે. જે ટીમ દ્વારા પૂરની સ્થિતિમાં આકસ્મિક કેવી કાળજી રાખવી તે માટે ગામના આગેવાનો સાથે ચર્ચા કરી તેમને માહિતગાર પણ કરવામાં આવી રહ્યા છે. જિલ્લા આરોગ્ય અધિકારી JS દુલેરાએ અનુરોધ કરતા કહ્યું છે કે પૂર અસરગ્રસ્ત વિસ્તારના લોકોએ પાણીને ઉકાળીને જ પીવું અથવા આરોગ્ય વિભાગ દ્વારા આપવામાં આવેલી ક્લોરીનની દવા પાણીમાં નાખી પીવાના પાણી તરીકે તેનો ઉપયોગ કરવો. આમોદ નેશનલ હાઈવે નંબર 64 પર પડેલા મસમોટા ખાડાને કારણે છેલ્લા 2 દિવસમાં અડધો ડઝનથી વધુ વાહનો ફસાયા હતા, જેથી લોકોમાં નેશનલ હાઈવે ઓથોરિટી સામે ભારે રોષ જોવા મળ્યો હતો. મસમોટા ખાડામાં મોટા ટ્રક, રિક્ષા, કાર સહિત ટેન્કર ફસાવાને કારણે લાંબો ટ્રાફિક જામ થઈ જવા પામ્યો હતો. છતાં તંત્ર દ્વારા પેટનું પાણી હલતું નથી. નેશનલ હાઈવે ઓથોરિટી ગંભીર બેદરકારીને લીધે નેશનલ હાઈવે ઉપર પડેલા અનેક મોટા ખાડાઓને કારણે વાહન ચાલકોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. સ્થાનિકોના જણાવ્યા અનુસાર નેશનલ હાઈવે નંબર 64ની બિસ્માર હાલતના કારણે રોજ અનેક વાહનો ફસાય છે અને અકસ્માતો થાય છે. ફસાયેલા મોટા અને નાના વાહનોને બહાર કાઢવા માટે વાહન ચાલકોને ક્રેનની મદદ લેવી પડતી હોય છે, જેના કારણે ટ્રાફિક જામની મોટી સમસ્યા સર્જાય છે. મુસાફરોને પણ ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો હતો. હાઈવે ઓથોરિટી સામે વાહન ચાલકો અને સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. ભરકોદરા, માલપુર, કાવા, છિદ્રા, જંત્રાલ, નોબાર, રામપુર, કરમાળ જેવા અનેક ગામોમાં પાણી ભરાઈ ગયા હતા, જેના કારણે સ્થાનિકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જંબુસર અને આમોદના ધારાસભ્ય DK સ્વામીએ આ પૂરગ્રસ્ત ગામોની જાતે મુલાકાત લીધી હતી. તેમને ગામ લોકો સાથે વાતચીત કરી અને તેમની સમસ્યાઓ સાંભળી હતી. ધારાસભ્યએ પાણી ભરાવાના કારણે થયેલા નુકસાનનું નિરીક્ષણ કર્યું હતું. અસરગ્રસ્તોને શક્ય તમામ મદદની ખાતરી આપી હતી. આ મુલાકાત દરમિયાન તેમને વહીવટી તંત્રને તાત્કાલિક રાહત અને બચાવ કામગીરી હાથ ધરવા સૂચના આપી હતી. આ ઉપરાંત તેમણે લોકોને સલામત સ્થળે ખસેડવા, તેમની જરૂરી ભોજન, પાણી, તબીબી સારવાર પૂરી પાડવા માટે ભાર મૂક્યો હતો. ધારાસભ્યની આ મુલાકાતથી ગામ લોકોને આશ્વાસન મળ્યું છે અને તેમને સરકારી સહાય ઝડપથી મળશે તેવી આશા બંધાય છે. આ ઘટના દર્શાવે છે કુદરતી આફતો સમયે લોકોની પડખે ઊભા રહેવું કેટલું મહત્વનું છે. ભરૂચ જિલ્લામાં તેમજ આમોદ અને જંબુસર વિસ્તારમાં છેલ્લા 3-4 દિવસથી ખૂબ જ વરસાદ પડી રહ્યો છે. લોકોના જનજીવનને પણ ખૂબ અસર પડી છે. ખેડૂતોના ખેતરોમાં પણ ખૂબ જ પાણી ભરાયા છે. તો છેલ્લા 2 દિવસથી અમે અને અમારા વિસ્તારના સૌ કાર્યકર્તાઓ સાથે મળીને વિસ્તારની મુલાકાત કરી રહ્યા છે. આજે ભડકોદરા છે, છિદ્રા છે, દહરી છે, તેમજ માલપુર છે જેવા અનેક ગામોની મુલાકાત કરી
અને સરકારમાં રજૂઆત કરી છે કે આ વિસ્તારમાં ખૂબ પાણી ભરાયું છે કે એમાંય ખેડૂતોને ખૂબ જ નુકસાન થયું છે. ખેડૂતોના જે તૈયાર થયેલો કપાસ અને બાકીના જે ખેતી કરી છે એ તમામ ખેતીને ખૂબ જ પ્રમાણમાં નુકસાન થયું છે. તો માનનીય મુખ્યમંત્રી શ્રી તેમજ માનનીય કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલને પણ પત્ર દ્વારા રજૂઆત કરી છે. આવતીકાલે અમે રૂબરૂ મળીને આ વિસ્તારના થયેલા જે નુકસાની એની ખૂબ જ રજૂઆત કરીને આ વિસ્તારના ખેડૂતોને સહાય મળે, આ વિસ્તારના ખેડૂતોને પુનઃ જીવન અને એમની ખેતી સારી રીતે પાછી થાય એ પ્રકારના અમે પ્રયાસો કરી રહ્યા છીએ અને આ વિસ્તારની મુલાકાત કરી રહ્યા છીએ. સમાચાર પૂર્ણ કરતા પહેલા ફરી એક નજર કરીએ આજના મુખ્ય સમાચાર પર. અંકલેશ્વર પંથકમાં પૂરના પાણીએ સર્જી તારાજી. કાંઠા વિસ્તારોમાં પૂરના પાણીથી નુકસાન, શાકભાજી પાકને વ્યાપક નુકસાન, વળતર જાહેર કરવા ખેડૂતોની માંગ. ભરૂચના બહાદુર બુરજ વિસ્તારમાં એક પરિવારને સ્માર્ટ મીટર લગાડ્યા બાદ ₹83,000 બિલ આવતા પરિવાર મૂંઝવણમાં. અગાઉ જૂના મીટરમાં ₹7,000 થી ₹8,000 બિલ આવતું હતું. વીજ કંપની તપાસ કરશે. આમોદમાં વરસાદના વિરામ વચ્ચે ઢાઢર નદીમાં પૂર આવતા ખેતીને વ્યાપક નુકસાન. ભરૂચમાં 3 કૃત્રિમ કુંડોમાં 2,570 જેટલી શ્રીજીની પ્રતિમાનું વિસર્જન. પાલિકા પ્રમુખે શ્રીજી ભક્તો અને કર્મચારીઓનો આભાર વ્યક્ત કર્યો. ભરૂચની દૂધધારા ડેરીની ચૂંટણીમાં નવો ટ્વિસ્ટ. પ્રકાશ દેસાઈની સામેના ઉમેદવાર દીપક પાદરિયાએ ફોર્મ પરત ખેંચ્યું. દેડિયાપાડા ધારાસભ્ય ચૈતર વસાવા વડોદરા સેન્ટ્રલ જેલમાંથી 3 દિવસ વિધાનસભામાં હાજર રહેવા બહાર આવ્યા. વડોદરા અને નર્મદા આપના કાર્યકરોએ ફૂલહારથી સ્વાગત કરી શુભેચ્છા પાઠવી. 2 મહિના બાદ જેલ બહાર આવતા દેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સૌ કાર્યકર્તાઓને મળ્યા. તો આ હતા આજના સમાચાર. આવતીકાલે નવા સમાચારો લઈને આપણા સમક્ષ પુનઃ ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી સમાચાર ઇન ભરૂચની ટીમને રજા આપશો. નમસ્કાર.